સુનાલીબેન ચાલો ચાલો સભામાં જવાનું મોડું થાય છે. અલા તમે હજુ ચા પીવો છો? અરે ઉષાબેન શાંતિ રાખો ને, શાંતિથી ચા પીવા દો. પછી તમને ખબર છે ને મને આખો દિવસ મજા નથી આવતી અને હજી તો સભામાં ભજન જ ચાલતા હશે એટલે લેટ થશે ને તો ચાલશે. તમે શાંતિથી બેસો, જઈએ છીએ. સારું પીવો ચા. અરે શિવાની પાછળ આવીને બસને ને, સભાનો ટાઈમ થઈ ગયો છે. અરે નિમિષા ભાભી, તમને તો ખબર જ છે ને કે સભામાંથી આવીને તો મને ઊંઘ જ આવે છે. અને આમ પણ આટલો સરસ પ્રસાદ જમીને આવ્યા પછી કોઈ કામ કરતું હોય. અને આમ પણ હવે આપણે ક્યાં એવું છે કે જોબ છે તો લેટ પંચિંગ થશે અથવા તો આપણી સેલરી કટ થશે. અને એમ પણ પેલા મીનાબેન સંગીતાબેન લેટ જ આવે છે ને, ક્યાં કોઈ ધ્યાન રાખે છે. જઈશું ભજન કીર્તન પતશે ત્યાં સુધી આપણે પહોંચી જઈશું. થોડી વાર બેસો, હું મારું કામ પરવારી જઉં. તમને મમ્મા જવાનું લેટ થાય છે. બધાને આપણે રાહ જોવે છે. નૈમિષાબેન, આ અનન્યા અને કાયરા આટલા નાના ભૂલકા છે તો પણ એમને ખબર છે કે પ્રભુ સ્વામીજી સભામાં એમની રાહ જોઈ રહ્યા હશે. અને આમ પણ આપણને સ્વામીશ્રી વારંવાર સભામાં કહેતા હોય છે કે ઠાકોરજી તો સભામાં દિવ્ય દેહ બિરાજમાન હોય છે. અને આમ પણ મને આજે એક વાત યાદ આવે છે. સ્વામીની વાતમાં એક વાત છે કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે. તો આજે આપણે મનને રમાડવું છે અને નિયમિત સભામાં જવું જ છે. તો ચાલો આપણે આજે નિયમિત સભામાં જઈએ. ઉષાબેન, મને પણ એક વિચાર આવે છે. આપણે તો કોઈ કહેવા વાળું નથી. મન કહે ત્યારે આપણે સભામાં જઈએ. આપણે તો યંગ છીએ, પણ વિચારીએ જ્યારે પથારીમાં હોઈશું અને ગુરુહરિને પ્રાર્થના કરતા કહીશું કે દેહની પીડા સહન થતી નથી, હવે તો જમવા લઈ જાઓ, ત્યારે ગુરુહરિ કહેશે ભજન કરો, ટાઈમ હશે અને ફ્રી હોઈશ ત્યારે આવીશ. ત્યારે આપણી મન બુદ્ધિ આપણને રમાડે છે, ત્યારે પ્રત્યક્ષ દર્શન થાય છે. તમારી વાત તો સાચી છે, પણ ગુરુહરિ અને સ્વામીશ્રી તો ખૂબ કરુણાનિધિ છે. અને આમ પણ ભગવાન તો ભક્તની રાહ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે મને રાહ જોવે, અને ભગવાન તો હાજર થઈ જાય છે. અને તમે ચિંતા ના કરશો, તમે મોડા વિચારમાં ના જશો. આપણે આજે નિયમિત સભામાં જવું છે અને સભામાં જઈ અને આપણે જે પણ વક્તા હશે એમનો લાભ લઈ અને આપણા જીવન સાથે સુસંગત કરવું છે. તો ચાલો આપણે સભામાં જઈએ. નૈમિષાબેન, આજની સભાની થીમ મને બહુ જ ગમી. ભજન એ સર્વે રોગની દવા છે. આમ પણ હું કેટલા દિવસથી વિચારોમાં હતી કે મારી સાથે જ કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને મન પણ મોડા વિચારોમાં જતું રહેતું હતું. મને એવું મનમાં થયા કરતું હતું કે હું નિયમિત સભામાં જઉં છું, નિયમિત આરતીમાં જઉં છું અને આજ્ઞા આવે ત્યારે હું સેવામાં પણ જઉં છું, છતાં પણ મારી સાથે જ કેમ આવું બને છે, મારી સાથે જ કેમ આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. ઉષાબેન, વાત સાચી છે. હું પણ કંઈક આવા જ વિચારોમાં છું. છેલ્લા કેટલાક દિવસોથી મજા નથી. ઉલટાનો એવો વિચાર આવે છે કે બીજા ભક્તોની જેમ હું પણ સભા, આરતી અને સેવા કરું છું તો એ બધા તો આનંદમાં હોય છે. પણ આજની સભા પછી મને એ સમજાયું છે કે બધા ભક્તો સેવા અને સભાની સાથે ભજનનું પણ બળ લે છે અને કોઈ પણ કાર્ય કરતા પહેલા ભજન કરે છે. ગુરુહરિ અને સ્વામીજીને સંભાળીને ભજન કરતા કરતા કાર્ય કરે છે. તેથી તે બધા આનંદમાં હોય છે. તો ચાલો આપણે પણ આજથી જ નક્કી કરીએ કે નિયમિતપણે ભજન કરીશું. નિમિષાબેન, આજથી નહીં, આપણે અત્યારથી જ ભજન કરીશું. અને આમ પણ આપણે ઘેર જઈશું તો સુઈ જ જવાના છીએ. એના કરતા આપણે અડધો કલાક ભજન કરીને પછી જ છૂટા પડીએ. તો ચાલો આપણે આજથી નહીં પણ અત્યારથી જ ભજન કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શું વાત છે? તમે લોકોએ ભજન ચાલુ પણ કરી દીધું? તમને બંનેને જોઈને એવું લાગે છે કે અમારે પણ ભજન ચાલુ કરવું પડશે. કેવું શિવાંગીબેન, સાચી વાત છે? આજે સભામાં એમ પણ કહ્યું છે કે સર્વે રોગની દવા એટલે ભજન. અને એમ પણ ગુરુહરિ કહે છે ને કે સ્વામી શ્રી ભજનથી જ રાજી થાય છે. કોઈ પણ કાર્ય કરવામાં આપણને ભજનનું જ બળ લેવું જોઈએ. તો ચાલો કૃણાલીબેન, આપણે પણ કાલથી ગુરુહરિ અને સ્વામી શ્રીને સંભાળીને ભજન શરૂ કરી દઈશું. શું કેવું? પણ શિવાંગીબેન, આજે તો મને બહુ ઊંઘ આવે છે. આપણે કાલથી કરીશું. ઉષાબેન ને નૈમિષાબેન ને ભજન કરવા દો.
આપણે નીકળીએ. ઓકે ચલો ચલો જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નૈમિષાબેન, 2-3 દિવસથી ભજન કરીએ છીએ તો કેવું ફ્રેશ ફીલ થાય છે, કેવી હળવાશ લાગે છે અને બધું સ્મૂથલી ચાલતું હોય ને એવું લાગે છે. ગુસ્સો પણ નથી આવતો, ટાઈમે બધું પતી પણ જાય છે અને ખબર પણ નથી પડતી. અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે. જય સ્વામિનારાયણ. કેવું શું વાત છે, તમે તો બહુ હેપી લાગો છો ને બંને જણા. નૈમિષાબેન, ભાઈને ઇન્ક્રીમેન્ટ થઈ ગયું કે શું? અને ઉષાબેન, તમારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ કે શું? અરે નાના કુનાલીબેન, એવું કશું જ નથી થયું, પણ કંઈક નવું એડ થયું છે જેના લીધે અમે હેપી અને ફ્રેશ ફીલ કરીએ છીએ. એનું રીઝન ખબર છે તમને કુનાલીબેન? નિયમિત ભજન. રવિવારની સભા પછી અમે બંને ભજન કરીએ છીએ. એવું? હું તો તમને કહીને ગઈ હતી કે કાલથી ભજન કરીશ, પણ ખાવી જ ના ને. એક દિવસ ગેસ્ટ આવી ગયા, બીજે દિવસ સાફ સફાઈ કરી અને ત્રીજા દિવસે છે તો ઉષાબેનના ઘરે બેસવા ગઈ. એમાં ને એમાં દિવસો પૂરા થઈ ગયા અને ભજન તો થયું ના અને પરિસ્થિતિ પણ મારી એની એ જ રહી ગઈ. કેવું શિવાંગી બેન, તમારે થયું કે નહીં? સાચું કહું કૃણાલીબેન, 3 દિવસથી જોબ પર એટલો લોડ છે, ત્યાંનું કામ પતાવીને આવીને ઘરનું કામ કરવાનું અને બીજું ના હોય આપણે બહારનું કામ, એટલે પછી ભજન તો દૂર, પણ દૂર દૂર સુધી ભજનનો વિચાર મને નથી આવ્યો. મને ખબર છે યાર કે મારો લોસ છે અને મારે કરવું પણ છે, પણ પરિસ્થિતિ એવી આવી જાય છે કે મારાથી થતું નથી. ભજન, ભોજન અને ભણતરમાં કોઈનો ભાગ છે ખરો? પણ આપણને ખબર હોવા છતાં આપણે કરતા નથી, પણ અપેક્ષા એવી રાખી કે ભગવાન બધું જ આપશે આપણને, તો એ તો ખોટું છે ને. જુઓ કુનાલીબેન, હું પણ તમારા જેવી જ હતી, પણ આ 2-3 દિવસથી ભજન કર્યું તો એકદમ હેપી અને ફ્રેશ ફીલ થાય છે અને બધી જ પરિસ્થિતિઓ સ્મૂથ ગોઈંગ ચાલતી હોય ને એવું લાગે છે. અને આપણા ગુરુહરિ તો ખૂબ કરુણાનિધિ છે, તો આપણે આજથી નહીં અત્યારથી જ ભજન કરવાનું ચાલુ કરી દઈએ, બરાબર? ચાલો, અને એમ પણ જો આપણે 4 ભક્તો ભેગા થઈ અને ભજન કરીશું ને તો ગુરુહરિ ખૂબ જ રાજી થશે કે મારા 4 ભક્તો ભેગા થઈને આત્મીયતાથી ભજન કરે છે. તો ચાલો આપણે આજથી નહીં અત્યારથી જ ભજન ચાલુ કરીએ. સારું, ચાલો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.